તો સુરેન્દ્રનગર શહેરમાં દુધરેજથી ધાંગધ્રા ચોકડી સુધીના હાઈવે પરના ગેરકાયદેસર દબાણો હટાવવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી। મહાનગરપાલિકા દ્વારા દબાણકર્તાઓને 48 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું। આ વિસ્તારમાં 25થી વધુ પાકા દબાણો થઈ ગયા છે, જેના કારણે હાઈવે સાંકડો બની રહ્યો છે અને ટ્રાફિક સમસ્યા વધી રહી છે। તંત્રએ સ્પષ્ટ આદેશ આપ્યો કે જો દબાણકર્તાઓ સમયમર્યાદામાં સ્વયં દબાણો દૂર નહીં કરે તો પાલિકા દ્વારા બળજબરીપૂર્વક તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા જ્યારે અવનવા રસ્તાનું નવીનીકરણ તથા રીસર્ફેસિંગ કરવામાં આવે છે ત્યારે દબાણની મુખ્ય કામગીરી ઉપસ્થિત થાય છે। આપણે જે અત્યારે હાલમાં જે કેનલવાળો રસ્તો જે આપણે ધાંગધ્રા તરફ જઈ ત્યાં કેનલનું જે અત્યારે નવું ઓવરબ્રિજનું કામકાજ ચાલુ છે એ કામકાજ આપણે ઓવરબ્રિજથી માંડીને વણા ચોકડી સુધીની અંદર જે કોઈ દબાણ આવેલા છે આ લોકોને આજે મૌખિક સૂચનામાં આપવામાં આવેલ છે। 20 થી 22 જેટલા અંદાજિત દબાણો છે, જેની અંદર ઈંટું છે, પથ્થરવાળા છે, બેલાવાળા છે, એવડા લોકોને તને ટાયર રિમોટ કરતા હોય। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ફઝલ, મહાનગરપાલિકા દ્વારા દબાણકર્તાઓને 48 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે અને 25થી વધુ પાકા દબાણો જે થઈ ગયા છે, હાઈવે સાંકડો થઈ ગયો છે, કઈ કઈ સમસ્યા જોવા મળી રહી છે? ખાસ કરીને સુરેન્દ્રનગરના દુધરેજથી જે ધાંગધ્રા ચોકડી સુધીનો જે હાઈવે આવેલો છે તે દબાણ કર્યા હોવાના કારણે સાંકડો બની રહ્યો છે। ત્યારે હવે આ સંદર્ભે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી છે। જે દબાણકર્તાઓ દ્વારા પાકા દબાણો કરી નાખવામાં આવ્યા છે, જેમાં દુકાનો, કેબિનો અને ખાસ કરી ચાની કીટલીઓ બનાવી નાખવામાં આવી છે અને જ્યારે હાઈવે ઉપરથી વાહનો પસાર થાય ત્યારે સાંકડો હાઈવે થઈ ગયો હોવાના કારણે ટ્રાફિક જામ પણ સર્જાઈ રહ્યું છે। ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનરના આદેશ બાદ 25થી વધુ દબાણકર્તાઓને સૂચનાઓ આપવામાં આવી છે અને આ દબાણો હટાવી લેવાની સૂચના આપવામાં આવી છે। 48 કલાક જેટલો સમય આપવામાં આવ્યો છે। જો 48 કલાકમાં સ્વૈચ્છિક રીતે દબાણકર્તાઓ દબાણ નહીં હટાવવામાં આવે તો જેસીબી વડે તોડી પાડવાની તૈયારી પણ મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા દેખાડવામાં આવી છે। દબાણ શાખાના મુખ્ય અધિકારી આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું। કેવા દબાણ કરેલા છે અને આ દબાણથી શું સમસ્યા થઈ રહી છે? સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા જ્યારે દબાણની ઝુંબેશ હાથ ધરવામાં આવેલી છે ત્યારે ડોક્ટર નવનાથ ગવાણે સાહેબ, કમિશનર સાહેબ છે સુરેન્દ્રનગરના, એમની સૂચના અનુસાર અમારે સુરેન્દ્રનગરથી આપણે જે દુધરેજ રોડથી વણા ચોકડી સુધીનો જે રોડ છે ત્યાં આગળના આપણે અત્યારે ઓવરબ્રિજનું કામ નવનિર્માણ પામ્યું છે। ત્યાં આગળ પડતા જે આપણે દબાણો છે તેમને આપણે 2 દિવસ પહેલા આપણે નોટિસો અને મૌખિક સૂચના પણ આપવામાં આવેલી છે। જો 2 દિવસની અંદર આ દૂર કરવામાં નહીં આવે તો નગરપાલિકા દ્વારા સ્વૈચ્છિક રીતે જેસીબી થી દબાણો દૂર કરવામાં આવશે અને આગળની કાર્યવાહી જો કદાચ નહીં થાય તો પોલીસ ફરિયાદ પણ અમે નોંધાવશું। સુરેન્દ્રનગરના અંદર આવા અવનવા દબાણો જે છે એ સ્વૈચ્છિક રીતે બધા હટાવી લે છે અને આવનારા સમયમાં પણ હટાવી લેશે એવી અમારે જનતાને પણ અમારી અપીલ છે। અને અત્યારે જે નવનિર્માણ રોડ પામેલો છે એવડો વણા ચોકડી સુધીનો રોડ ખુલ્લો થઈ જાય, ત્યાં આગળ ઈંટો બાર છે, બેલા બાર છે, બોર્ડ છે, બધા એ બધાની અમે સૂચના આપવામાં આવેલી છે અને કાલ સાંજ સુધીમાં એ સૂચના પૂરી થઈ જશે। પરમ દિવસથી અમે નગરપાલિકાની કામગીરી પણ શરૂ થઈ જશે ત્યાં આગળ। કેટલા દબાણો છે હાલ? અંદાજિત 20 થી 22 જેટલા દબાણો છે અને બીજા બધા 2-3 લારીના ચાના કેબિનો નીવડાઈ લોકો આવેલા છે। કેટલા વર્ષથી હશે? હા, હશે ઘણા ટાઈમ, 15-20 વર્ષ, 25 વર્ષથી છે। જે અત્યારે હાલની તારીખની અંદર 2 દિવસ અલ્ટિમેટમ આપવામાં આવેલું છે એ કાલે સાંજે પૂર્ણ થશે। પરમ દિવસે કામગીરી નગરપાલિકાની કામ ચાલુ થઈ જશે। દબાણના કારણે કેવા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે? ઘણા બધા ત્યાં ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવે છે। ત્યાં આગળથી ખોડું નગરા જવાનો રસ્તો જે આવે છે તેમાં જવાના રસ્તા ઉપર છે ત્યારે બધું અવારનવાર ટ્રાફિક સર્જાય છે, તેના કારણે આવડા દબાણ દૂર કરવામાં આવે તો રસ્તો ખુલ્લો થઈ શકે એમ છે, મહાનગરપાલિકાની કામગીરી સારી દેખાય તેમ છે। ખાસ કરીને જયારે વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા હવે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। સુરેન્દ્રનગરનું જે દુધરેજ ગામ આવેલું છે ત્યાંથી ધાંગધ્રા ચોકડી સુધીમાં જે કરવામાં આવેલા મુખ્ય માર્ગો ઉપરના દબાણો છે તે દૂર કરવા અંગે અલ્ટિમેટમ જારી કરવામાં આવ્યું છે। 48 કલાકમાં જો સ્વૈચ્છિક દબાણો નહીં હટાવવામાં આવે તો પાલિકાનું બુલડોઝર આ દબાણો ઉપર તૂટી પડશે તેવા પણ આદેશો આપી દેવામાં આવ્યા છે। શહેરમાં જે મુખ્ય માર્ગો છે તે ખુલ્લા કરવાની કામગીરી મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા સતત કરવામાં આવતી હોય છે। છેલ્લા
15 થી 20 વર્ષથી આ દબાણકર્તાઓ દ્વારા દબાણો કરવામાં આવ્યા છે અને જે મુખ્ય હાઈવે આવેલો છે લીંબડીથી કડુ સુધીનો તે સાંકડો કરી નાખવામાં આવ્યો છે, જેને લઈને વારંવાર ટ્રાફિક જામ પણ સર્જાઈ રહ્યું છે। કમિશનરના આદેશ બાદ હવે આ 48 કલાકનું અલ્ટિમેટમ આપી અને આ તમામ દબાણો તોડી પાડવાની તૈયારી મહાનગરપાલિકાની ટીમે હાલ દેખાડી છે। જી આભાર ફઝલ જોડાવા માટે અને માહિતી